અમદાવાદમાં સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી અને છાત્ર સંસદ દ્વારા ગુજરાત રાઇઝિંગ છાત્ર સંસદ કોન્ક્લેવનું આયોજન કરાયું હતું. રાજ્યભરમાંથી 2000થી વધુ યુવાનો આ સંમેલનમાં જોડાયા હતા. ગુજરાતને ભારતનું નંબર 1 રાજ્ય બનાવવાના સંકલ્પ સાથે યોજાયેલા કાર્યક્રમમાં નેતૃત્વ, શિક્ષણ, ઉદ્યોગ સાહસિકતા અને રાષ્ટ્ર નિર્માણ જેવા મુદ્દાઓ પર ચર્ચાઓ કરાઈ. શિક્ષણ મંત્રી રીવાબા જાડેજા ઉપરાંત સ્વર્ણિમ ગ્રુપના ઋષભ જૈન સહિત અનેક મહાનુભાવોએ યુવાનોને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી. આ કાર્યક્રમ દરમિયાન વિવિધ પેનલ ડિસ્કશનનું આયોજન કરાયું હતું. યુવાનોને જાહેર જીવન અને નીતિ નિર્માણમાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ભવિષ્યના નેતાઓ ઘડવાના ઉદ્દેશ સાથે આ કોન્ક્લેવને વિશેષ પ્રતિસાદ સાંપડ્યો હતો.